વેલકમ બેક. સમાચારોમાં આગળ વધે તો અમરેલીના લાઠીમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવાની ઘટનાને હજુ ગણતરીના દિવસો થયા છે. ત્યારે અમરેલીમાં ફરી એકવાર આ પ્રકારની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. અમરેલીના અજમેરા સ્કૂલમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. જોકે સ્કૂલના સત્તાધીશો દ્વારા આ ઘટનાને સામાન્ય ગણવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે અક્ષત સોઢા નામના શિક્ષક દ્વારા ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને લાફો મારવામાં આવ્યો છે. વિદ્યાર્થીને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સૂર્યકાંત ચૌહાણ સંવાદદાતા જોડાઈ ગયા છે. સૂર્યકાંત, શું કહેશો? જે રીતે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ઢોર માર મારવામાં આવતો હોય છે, ત્યારે ફરી એકવાર આવી ઘટના બની છે. ત્યારે આ ઘટના શું છે અને આ અંગે શું પગલાં લેવાઈ રહ્યા છે? ચોક્કસથી આપણે જણાવ્યું તો લાઠીની જે ઘટના બની છે વિદ્યાર્થીને ઢોર માર મારવાની, ત્યારે થોડા દિવસો જ થયા છે. ત્યાં બીજી અમરેલી અજમેરા સ્કૂલની ઘટના બની છે. અજમેરા સ્કૂલની અંદર ધોરણ 8 ની અંદર ભણતો ઋષિ નામનો એક બાળક છે, તેમને અક્ષત સોઢા નામના શિક્ષકે આવી અને કાટલો પકડી અને લગભગ 7 જેટલા ફડાકા મારે છે. એક નજીવી ભૂલને કારણે કે વિદ્યાર્થી છે એ લેસન કરતો હતો, એ ગણિતને બદલે બીજા વિષયનું લેસન કરતો હોય તેવી વાત સામે, તો તેને ઠપકો દેવાને બદલે કે સમજાવવાને બદલે આ ફૂલ જેવા બાળકને મારવા મળે છે. આ પરિણામે બાળક ગભરાઈ ગયો અને હાથ, ગાલ અને આંખના ભાગે ઈજા થતા ઘરના પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયા અને તેને અમરેલી સિવિલમાં દાખલ કરવામાં આવે છે અને પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરેલ છે. ત્યારે આવી જે ઘટનાઓ બની રહી છે વારંવાર અનેક વખત પ્રચાર માધ્યમોથી પણ સામે આવી રહી છે, ત્યારે સ્કૂલ સંચાલકો અને સત્તાવાળાઓ પણ ગંભીરતા દાખવતા નથી. સીસીટીવી કેમેરા હોવા છતાં આ શિક્ષકો છે તે વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર કરી રહ્યા છે. જી સૂર્યકાંત, આભાર માહિતી બદલ.